નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યાં હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો હાલમાં ભયંકર વરસાદના કારણે પાકિસ્તાનમાં વિનાશકારી વરસાદથી 63 લોકોના મોત. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે હાલમાં ભયંકર વરસાદ પડી રહ્યો છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓ માટે પાકિસ્તાન સરકારે 110 મિલિયન રૂપિયા ખર્ચશે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે પાકિસ્તાનના મુસળધાર વરસાદના મોટા પાયે નુકસાન થયું છે. મિત્રો, ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ કુદરત રૂઠી રહી હોય તેમ લાગી રહ્યું છે. મિત્રો, કારણ કે પાકિસ્તાનમાં આતંકવાદ, મોંઘવારી અને હવે ભારે વરસાદને કેર વર્તાવે છે. મિત્રો, છેલ્લા અઠવાડિયે પાકિસ્તાનમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે ભારે વરસાદ અને વીજળીને પડવાને લીધે પાકિસ્તાનમાં 63 જેટલા લોકોના મોત થયા છે અને 78 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોને 33 બાળકો અને 15 પુરુષો 15 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે પીડીએમએ રવિવારે જણાવ્યું હતું કે ખૈબર પખ્તૂનખ્વામાં તાજેતરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે, જ્યારે 78 જેટલા લોકો ઘાયલ થયા છે. પીડીએમએ એ પણ કહ્યું હતું કે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે મૃતકોને 33 બાળકો, 15 પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે અને ધોરણમાં 17 મહિલાઓ, 37 પુરુષો અને 24 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રિપોર્ટ અનુસાર 477 જેટલા મકાનો ધરાશાયી થયા છે અને 2725 જેટલા મકાનોને નુકસાન થયું છે. જ્યારે અસરગ્રસ્ત જિલ્લામાં રૂપિયા 110 મિલિયન જાહેર કરાયા છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે અત્યારે અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીના નિર્દેશ પર પીડીએમએ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્ર માટે 110 મિલિયન રૂપિયા જારી કર્યા છે. આ ઉપરાંત તથા વિલીનીકરણ પછી રચાયેલા જિલ્લામાં રાહત કામગીરી માટે રૂપિયા 90 મિલિયન પણ જારી કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નાણાકીય સહાયની સાથે પીડીએમ, પેશાવર, નિરીશ, ચિત્રાલય એવા અન્ય 110 જિલ્લામાં 110 મિલિયન જેટલા રૂપિયા રજૂ કરવામાં આવે છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયોમાં લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.